સુરેન્દ્રનગરથી સમાચાર આવી રહ્યા છે। ભવાઈ કલાકારોએ વ્યક્ત કરી છે વ્યથા। લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ભવાઈ લુપ્ત થવાના આરે છે। મોબાઈલ, ફિલ્મ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગથી ભવાઈ લુપ્ત થઈ રહી છે। ભવાઈ ભજવતા અનેક કલાકારોને રોજીરોટીના ફાંફા પડી રહ્યા છે। સરકારી કાર્યક્રમોમાં ભવાઈને સ્થાન આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ માતાજીની ભવાઈ, આ લોક ભવાઈ એ આગળના સમયની અંદર ગામડાઓમાં તો ભજવાતી હતી। એ ગામડાઓમાં તો માન હતું જ, પણ જે રાજા રજવાડાઓ આને માનતા। અને જો મૂળ સંસ્કૃતિનો પાયો હોય તો આ અમારી લોક ભવાઈ છે। કારણ કે અત્યારે આ ભવાઈ હાવ આથમતાના આરે પહોંચી છે। તો સરકારશ્રીને એટલી અમારી નમ્ર અપીલ છે કે આ આથમતી સંસ્કૃતિને જો સરકાર ધ્યાનમાં લે અને આ ભવાઈનો સૂરજ, જે લોક સંસ્કૃતિનો જે સૂર્ય છે એ ઉગતો રાખે તો સરકારશ્રીનો આભાર। માથે ઓઢી ઓઢણી અને પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા, જોનારા કોઈ ના મળ્યા। કવિ કાગ બાપુની પંક્તિ આ ભવાઈ સમાજને યથાર્થ લાગુ પડે છે। આજે વિશ્વ રંગભૂમિ દિવસ, ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે। આ ભવાઈ કળાને, સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે, પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે। ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવાઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવાઈના ભૂંગળ બચી શકે તેમ છે।